સ્ટુડન્ટ્સ આજે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે આપણે આજે ભણવાનું છે. પણ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે આપણે ભણીએ એની પહેલાં આપણે એક અવયવ કરીને જે મીન્સ ટોપિક છે તે આપણે કવર કરવો પડશે. એટલે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આપણે કવર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અવયવ. આપણો આજનો મેઇન ટોપિક છે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ. આપણો મેઇન ટોપિક છે. બટ એની પહેલા આપણને અવયવ શું છે તે ખબર હોવી છે. સૌથી પહેલા અવયવ જોઈએ. એકદમ સિમ્પલ છે. એક ઉદાહરણ તરીકે લઈએ. જેમ કે એઝ પર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 6. 6 ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો 6 ને આપણે 1 6 6 એટલે કે 1 વડે ભાગી શકીએ. 2 તરી 6 એટલે કે 2 વડે ભાગી શકીએ. 3 દૂ 6 એટલે કે 3 વડે પણ આપણે નિશેષ ભાગી શકીએ. નિશેષ એટલે કે કોઈ શેષ વધવી ન જોઈએ. ઓકે. 4 વડે 4 એકા 4 તો 2 શેષ વધે છે, તો અહીંયા નિશેષ નથી ભાગી શકાતો. 5 વડે જોઈએ. 6 ને 5 વડે ભાગીએ તો 5 એકા 5 એક શેષ વધે છે, દેખાય છે આપણને. તો અહીંયા પણ આપણે નિશેષ નથી ભાગી શકતા. અને 6 ને 6 વડે તો આપણે ભાગી શકીશું. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લીધી છે કઈ સંખ્યા? 6 નંબરની સંખ્યા લીધી છે. 6 નંબરને જે સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ નિશેષ, તે દરેક તેના અવયવ થાય. એટલે કે 6 ને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ? 1 વડે નિશેષ ભાગી શકીએ છીએ, 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ અને 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ દરેક સંખ્યા શું કહેવાશે? તેના અવયવ કહેવાશે. સિમ્પલ. ઓકે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે આપણે લઈ લઈએ 8. તો 8 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 વડે ભાગી શકાય. હા, 1 8. 2 વડે ભાગી શકાય. યસ. 2 ચોક 8. 3 વડે ભાગી શકાય? ના, 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. 4 વડે? હા, 4 દુ 8 નિશેષ ભાગી શકાય છે. 5 વડે નિશેષ ભાગી શકાય? ના. 6 વડે નિશેષ ભાગી શકાય? ના. 7 વડે નિશેષ ભાગી શકાય? ના. અને 8 વડે નિશેષ ભાગી શકાય? હા, 8 વડે તો ભાગી શકાય. તો જે સંખ્યા વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ 8 ને, તે દરેક સંખ્યા શું કહેવાય? 8 ના અવયવ કહેવાય. તો અવયવ એટલે શું? ખબર પડી ગઈ છે. કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા હોય તે દરેક સંખ્યા એ આપેલ સંખ્યાનો શું કહેવાશે? અવયવ કહેવાશે. ઓકે. 8 ના અવયવ. 9 ના જોઈએ તો 1 2 વડે નિશેષ ન ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય? હા. 4 વડે નિશેષ ભાગી શકાય? ના. 5 વડે નિશેષ ભાગી શકાય? ના. 6 વડે? ના. 7 વડે? ના. 8 વડે? ના. 9 વડે? હા. તો 9 ના અવયવ કયા થાય? 1 3 ને 9. તાળી કહેવાય અવયવ. હવે આપણને આટલો અવયવ વિશે ખબર પડે તો પછી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે આપણે વાત કરી શકીએ. પહેલા રફ કરી દઈશું આને. તો બહુ સિમ્પલ છે. દેખો, સૌથી પહેલા આપણે દરેકના અવયવો લખીએ છીએ. 1 થી 10 સંખ્યાના અવયવ લખીને આપણે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 નો અવયવ 1 પોતે, 2 નો અવયવ 1 અને 2, 3 નો અવયવ 1 અને 3, 4 ના અવયવ 1 2 અને 4, 5 ના અવયવ 1 અને 5, 6 ના અવયવ 1 2 3 અને 6, 7 ના અવયવ 1 અને 7, 8 ના અવયવ 1 2 4 અને 8, 9 ના અવયવ 1 3 અને 9, 10 ના અવયવ 1 અને 10. ઓકે. આપણે અવયવો લખ્યા. બસ અહીંયાથી જ આપણને ખબર પડશે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તેવી જેટલી પણ સંખ્યા કે જેના માત્ર 2 જ અવયવ હોય તેને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. એટલે કે અહીંયા 2 દેખાય છે, 2 ના માત્ર 2 જ અવયવ છે, તો 2 કઈ સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. ત્યાર પછી જોઈએ 3. 3 ના પણ માત્ર 2 જ અવયવ છે, 1 અને 3, તે પણ અવિભાજ્ય સંખ્યા કહેવાશે. એના પછી 5, તો 5 ના પણ માત્ર 2 જ અવયવ છે, તેને પણ આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. 7, તો 7 ના પણ માત્ર 2 જ અવયવ છે, તો તેને પણ આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. 10, 10 ના પણ સોરી અહીંયા ભૂલ થઈ છે, 1 2 5 અને 10. ઓકે. તો જેના પણ માત્ર 2 જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. 2 કરતાં વધારે અવયવ તો દરેક સંખ્યા વિભાજ્ય કહેવાશે. એટલે કે અહીંયા 4 ના આપણે કેટલા અવયવ છે? 3, તો આ કેવી કહેવાશે? વિભાજ્ય. 6 ના કેટલા અવયવ છે? વધારે જ છે 2 કરતાં, તો આપણે કેવી કહેવાશે? વિભાજ્ય. અહીંયા પણ વિભાજ્ય. વિભાજ્ય. ઓકે. અને 1 છે
મેં કીધું ઓછામાં ઓછા 2 અવયવ હોવા જોઈએ, પણ અહીંયા એકનો કેટલો અવયવ છે? માત્ર એક જ અવયવ છે. તો આ વિભાજ્ય પણ નહીં કહેવાય, અવિભાજ્ય પણ નહીં કહેવાય. આને આપણે કેવી સંખ્યા કહીશું? વિશિષ્ટ સંખ્યા કહીશું. તો બસ અહીંયા આપણો ટોપિક કન્ક્લુડ થાય છે, પતે છે. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ માટે સૌથી પહેલા અવયવ ખબર હોય છે. અવયવ ખબર હશે તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા આપણે તરત ખબર પડી જશે. ઓકે, થેન્ક યુ સો મચ.